સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ નાનપુરા સૈફી બિલ્ડિંગ ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને લીગલ નોટિસ મોકલતા વિવાદ સર્જાયો છે। ચેમ્બર પ્રમુખનો આક્ષેપ છે કે ચેમ્બરના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન જે તે વર્ષના ચેમ્બર પ્રમુખ હોય છે, છતાં તેમની જાણ બહાર તેમજ સહી વિના બેંકમાંથી તારીખ 13/3/2020ના રોજ 26 લાખના ચેક મંજૂર કરી ગેરવહીવટ આચરાયો છે। જ્યારે બીજી તરફ ચેમ્બરના માજી પ્રમુખ BS અગ્રવાલે જણાવ્યું કે આ પેમેન્ટની ચૂકવણી કરવા માટે બોર્ડના 24 પૈકી કુલ 19 સભ્યોએ લેખિતમાં, જ્યારે 2 ટ્રસ્ટીઓએ બહારગામ હોવાથી ફોન પર મંજૂરી આપી હતી। આ વિવાદ ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો છે। આ અંગે બંને સાથે ચેનલ સુરત દ્વારા માજી પ્રમુખ તેમજ હાલના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી। आज रोज આપણે વિશેષ મુલાકાતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતનભાઈ દેસાઈ સાથે વાતચીત કરવા માટે આવ્યા છે। થોડા દિવસ પહેલા જ ચેમ્બર ઓફ કોમર્સનું એક બેંક એકાઉન્ટ યુનિયન બેંકમાં ચાલી રહ્યું છે, જેમાંથી કેટલાક રૂપિયા ઉપડી ગયા છે તેની વિવાદ ચેમ્બર ઓફ કોમર્સમાં ચાલી રહ્યો છે। કેતનભાઈ, શું નિયમો છે? સૌપ્રથમ તો હું એ માહિતી આપીશ કે આ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની 3 અલગ અલગ બોડી કામ કરી રહી છે। એક ધ મેઇન ઓરિજિનલ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મેઇન આપણી બોડી છે, જે સરસાણા ખાતે જે જમીન આપણને સરકારશ્રી તરફથી આપણને મળી હતી, એ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ટ્રેડ એન્ડ સેન્ટર એ આપણે એક ટ્રસ્ટની અંદર એ છે કાર્યરત। એટલે એ ટ્રસ્ટ ત્યાંનું એક અલગ બોડી છે કે જેના અંદરમાં એ આખી જમીન આવે છે, અને એ જમીનના એક ભાગમાં જે કન્વેન્શન સેન્ટર અને પ્લેટિનમ હોલ બનાવવામાં આવેલો છે, એમાં સરકારશ્રીની ગ્રાન્ટ મળી હતી અને એના માટે સાર ઇન્ફ્રાકોમ કરીને એ કંપની આપણે ત્યાં કાર્યરત કરી હતી અને એમાં એ ગ્રાન્ટ આવી હતી। એટલે એ રીતે એમ ચેમ્બર હસ્તક 3 કંપની ચાલી રહી છે। આ જે વાત છે એ ટ્રસ્ટની છે। પ્રમુખશ્રી, 26 લાખ રૂપિયા યુનિયન બેંકમાંથી ઉપડી ગયા છે, તમે એવું કે આક્ષેપ કરવામાં આવ્યો છે, તો એ કયા નિયમો છે અને કયા કયા ટ્રસ્ટીઓની સહીઓ છે? એ જ હું કહું છું। એટલે આ વસ્તુ જે થઈ છે હકીકત એ ટ્રસ્ટમાં બની છે, અને જે ચેમ્બરનો પ્રમુખ બને છે એ ટ્રસ્ટનો ચેરમેન બને છે। એટલે આ હકીકત ટ્રસ્ટની બની છે। ટ્રસ્ટમાં 25 ટ્રસ્ટી છે, એમાં પ્રમુખ જે ચેમ્બરનો હોય છે એ ચેરમેન હોય છે। એટલે આપણે વર્ષ શરૂઆત થાય એટલે એ રીતનો એક ઠરાવ દરેક સંસ્થામાં કરવામાં આવે, એ રીતનો આ ટ્રસ્ટમાં પણ કરવામાં આવ્યો હતો કે પ્રમુખ અથવા ઉપપ્રમુખ, એટલે ટ્રસ્ટમાં ઉપપ્રમુખ જેવી કોઈ પોસ્ટ નથી, પણ જે ચેમ્બરનો ઉપપ્રમુખ હોય તે જ ત્યાં આવી જાય છે। એટલે આ વર્ષની વાત કરું તો મારી એઝ એ ચેરમેન અને દિનેશભાઈ એનું એક ગ્રુપ હતું, અને બીજા ગ્રુપમાં હેતલભાઈ કે જે ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ચેમ્બરના છે તે, અશોકભાઈ શાહ અને રાજેન્દ્રભાઈ ચોખાવાલા, આવી રીતે 3 જણાનું એક અલગ ગ્રુપ હતું। એટલે એ કમ્પલસરી ઠરાવ કરવામાં આવેલો હતો કે 2માંથી 1 સહી કરે કમ્પલસરી, અને બીજા 3માંથી 1 સહી કરે। એટલે બંનેની સાઇન, બેઉ ગ્રુપમાંથી એક સાઇન હોય તો જ એ મંજૂર થાય ને એ રીતનું આપણે બેંકમાં ઠરાવ કરીને મોકલી જ આપેલો હતો। એ જ રીતે કામ થતું હતું। અનફોર્ચ્યુનેટલી માર્ચ મહિનાની અંદર મારા ધ્યાન પર કે એક જ ગ્રુપના 2 ટ્રસ્ટીઓ કે રાજેન્દ્રભાઈ ચોખાવાલા અને અશોકભાઈ શાહે, કે જે એક જ ગ્રુપના 2 હોવા છતાં એ લોકોએ 2 સહી કરીને આ ટ્રાન્ઝેક્શનો કરી દીધા। કોઈ પણ સંસ્થા હોય તો બહુ સ્વાભાવિક છે કે ચેરમેનને કે પ્રમુખને કે જે ઉપરી હોય એને તો ખબર હોવી જ જોઈએ ને એની સહી તો કમ્પલસરી ને એવું આપણું પ્રવાદન છે જ। તે છતાં પણ મને જ અંધારામાં રાખીને એક જ ગ્રુપના 2 ટ્રસ્ટીઓએ સહી કરીને આ ટ્રાન્ઝેક્શનો કર્યા છે। તો તે બેંકે કયા હિસાબે આ મંજૂર કર્યા? આપણે જો કોઈ નાનો અમસ્તો સેવિંગ્સનો કે એવો કોઈ ચેકમાં બી જો ભૂલ થાય કે કદાચ 2020ની જગ્યાએ 21 લખાઈ જાય કે આવું કંઈ નાની, તો પણ બેંકો એટલી પર્ટિક્યુલર હોય છે કે આપણા ચેકો રિટર્ન કરતી હોય છે। તો આટલા મોટા ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા તો તેમાં બેંકની બહુ મોટી ગંભીર ક્ષતિ અને બેદરકારી છે। એટલે આપણે બેંકની ઉપર આપણે અત્યારે નોટિસ ફાળવી છે કે તમે કયા સંજોગોમાં આવા ટ્રાન્ઝેક્શનો મંજૂર કર્યા। બેંકના મેનેજર એવું ખુલાસો કરી રહ્યા છે કે 5 સભ્યોની સહીથી એમાંથી કોઈ પણ 2 સભ્યો હોય તો અમારે ચેક પાસ કરવો પડે એવો નિયમ છે। તો તમે ટ્રસ્ટ તરીકે કયા 5 સભ્યોની સહી આપી હતી અને કયા 2થી ચેક પાસ કરવો જોઈએ? આવું બેંક મેનેજરને એનું પૂરું નોલેજ નથી એવું હું ચોક્કસ કહું છું। અગાઉના વખતમાં આવો આપણે ત્યાં સિસ્ટમ હતી કે 5 નામો જે મોકલવામાં આવતા હતા એમાંથી કોઈ પણ 2 વ્યક્તિ સહી કરે એવું પરિસ્થિતિમાં આગળ કામ થતું હતું। એ ગયા વર્ષની આ સિસ્ટમ બદલીને આ 2 ગ્રુપ કરવામાં આવ્યા હતા
કે એક ગ્રુપમાંથી 2 જણા અને બીજા ગ્રુપમાંથી 1 જણ, એ રીતના 2 ગ્રુપની ઓલરેડી આપણે ઠરાવ બી કરેલો છે. મેનેજર કયા સંજોગોમાં આ રીતનું બોલે છે એ એમની અજ્ઞાનતા કહેવાય, કારણ કે મેનેજર થઈને એમણે તો ઠરાવનું પ્રોપર એમણે સ્ટડી કરવી જોઈએ અને એને લીધે જ આવી ગંભીર ક્ષતિ બેંકની થઈ છે એવું ચોક્કસ કહું છું. જે આપણે ઠરાવ કરેલો છે એ જ પ્રમાણે આપણે બેંકમાં એની રિસિપ્ટ પણ છે, પણ એ લોકોએ એ ઠરાવને વાંચવાની કે એને ફોલો કરવાની કોઈ દરકાર કરી નથી. આ એક બહુ ગંભીર એક જાતની ક્ષતિ કહેવાય નેશનલાઇઝ બેંકના હિસાબે, અને એ આપણે આરબીઆઈ ગવર્નર અને નિર્મલા મેડમને પણ આનું આપણે ધ્યાન દોર્યું છે કે નેશનલાઇઝ બેંક આવું કેવી રીતે આ કરી શકે એમ. શું લાગી રહ્યું છે આગળ શું પગલાં લેશે ચેમ્બર ઓફ કોમર્સ બેંક સામે? આપણે બેંકને ખુલાસો કરવા કીધું છે. બેંક કેવી રીતે આનો જવાબ આપે છે એ આપણે રાહ જોવી પડે. મેઇન વસ્તુ આ જે આપણી પાસે ઇનફ પુરાવા છે કે આ જે ઠરાવ કરેલો છે એ મુજબના તમે આને અમલ કરો. બેંક દરેક સંસ્થાનું જ આવું હોય છે. ઇવન હું ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીશ તો ચેમ્બર ઓફ કોમર્સમાં 3 ગ્રુપ બનાવેલા છે. 3 ગ્રુપ, પ્રમુખ અથવા ઉપપ્રમુખ, એક ટ્રેઝરર, સેક્રેટરી અથવા ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટમાંથી એક, અને ઓફિસના સ્ટાફમાંથી સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરીમાંથી એક. આ 3 ગ્રુપમાંથી એક સાઇન હોય તો જ ટ્રાન્ઝેક્શન થાય છે. આવું કોઈ પણ સંસ્થાની વર્કિંગ પ્રમાણે ઠરાવ કરવામાં આવતા જ હોય છે. જો આવી રીતે જો કોઈ પર્ટિક્યુલર એક જ ગ્રુપનાને તો ચેરમેન કે પ્રમુખને આ બધી એ કરવાની જરૂર જ નથી. જો ચેરમેનની જાણ બહાર જો ટ્રાન્ઝેક્શન તમે એવું કહેવામાં આવ્યું એક ટ્રસ્ટી દ્વારા કે 19 જણાની સહી છે, તો 19 જણા જો આવી રીતે થાય તો ચેરમેનને ને પ્રમુખને બનાવવાની જરૂર શું છે? હું તો અહીંયા સુરતમાં જ હતો, મને કોઈ મળવા પણ નથી આવ્યું, નથી મને કોઈ પૂછ્યું. તો ચેરમેનનું આ ઠરાવ કરેલા હોય, મિનિટ્સ આટલી થાય, 2-2 કલાક મિટિંગોમાં આપણે બગાડીએ છીએ, ઠરાવ કરીએ છીએ, એ બધી આપણી પાસે પુરાવા છે. આ જ બધા ટ્રસ્ટીઓ એમાં હાજર હતા. હવે અત્યારે આખી વસ્તુને ઊંધી રીતે કરવામાં આવે છે, એના કરતાં આ જે થયું છે એને સ્વીકારી લેવું જોઈએ અને બેંકના પર આપણે કરીએ છીએ. અત્યારે આપણે બેંકને જવાબ આપવા માટે કીધું છે. બીજા ટ્રસ્ટીઓ આનો ખુલાસો કયા હિસાબે કરે છે સમજ જ નથી પડતી. પ્રમુખશ્રી, સામેવાળા એવું કહે છે કે આ તો ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં અમે પણ સભ્ય છે એટલે અમને સહી કરવાનો પાવર છે. એ વિશે તમારો શું? તો ટ્રસ્ટમાં 3.5 કરોડની એફડી છે, લઈ લો. પાવર કયા હિસાબે આપ્યો? હું પણ ચેરમેન તરીકે મને જે તમે પાવર આપ્યો એના રૂએ જ બોલું છું. મારી ટર્મ પતી જશે તો હું પણ એ રીતે હક નહીં જતાવી શકું. આ ટ્રસ્ટની બોર્ડ છે. ચેરિટી કમિશનરને આપણે જવાબ આપવા માટે બેઠેલા છે અને આપણે બધું એમને જાણ કરવી પડે. અને આની મિનિટાઇઝ થાય. હું છું, બધા 25-25 વર્ષ જૂના બધા ટ્રસ્ટીઓ છે. આ કંઈ નવું બોર્ડ નથી કે નવી કોઈ કાર્યવાહી નથી. આ વર્ષોથી ચાલી આવેલું છે કે ટ્રસ્ટમાં કેવી રીતે કામ કરવું, એની ગંભીરતા શું, આ બધાને જ ખ્યાલ છે. તમે હાથમાં આવીને એમ સહી કરી દો અને એમ કહો કે અમારું માન્ય રાખો ને 19 જણા સહી કરે, આ રીતે જો થતું હોય તો બધી જ સંસ્થામાં આ અટકાવવા માટે જ આ રીતના આપણે પ્રોવિઝન કરેલું હોય કે 2 ગ્રુપ હોય, 3 જણની સહી નહીં થાય ત્યાં સુધી આપણે ચેક પાસ નહીં થાય. આ તો ભવિષ્યમાં આના પર તો ગંભીર સવાલો ઊભા થઈ શકે જો આવી રીતની કાર્યવાહી એક્સેપ્ટ, એટલે આ રીતને જો બધા જ પોતાના હાથમાં લઈ લે અને પછી કર્યા પછી કહો કે અમે આ બધાએ ટેકો આપ્યો છે, એટલે આ તો ગુનો થઈ ગયો ને પછી કહે કે હવે અમે ટેકો આપીએ છીએ, એવી વાત છે. તમે પ્રમુખ તરીકે શું લાગે છે, પોલીસ ફરિયાદ કરશો ખરા? જરૂર પડશે તો બેંકની અમે રાહ જોઈ રહ્યા છે. વી આર એક્સપેક્ટિંગ, કારણ કે સૌથી વધારે ગંભીર ગુનો બેંકનો છે આમાં. આ આપણી આંતરિક મેટર છે. આપણા જ બધા ટ્રસ્ટીઓ અને ચેમ્બરના જ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ છે, પણ આપણે આ ગંભીર ગુનો બેંકે કર્યો છે તો બેંકની વિશ્વસનીયતાની સામે આપણે, કારણ કે આપણે આટલા 3 ટ્રસ્ટો આપણી ચેમ્બરના જ ચાલે છે. આપણી ટોટલ 8-10 કરોડની બધી એફડીઓ હશે બધી સંસ્થા થઈને આ બેંકમાં જ. તો એની ગંભીરતા આપણને, અને ભવિષ્યના ટ્રાન્ઝેક્શનનું શું? જો ટ્રસ્ટ ને ચેમ્બરને આવી મોટી સંસ્થામાં મેઇન વસ્તુ જે ઠરાવ કરીને કોપી આપવામાં આવી છે એનું પાલન નથી થયું, તો બેંક દ્વારા જ આપણે ખુલાસો માંગીએ છીએ કે ભાઈ તમે કયા સંજોગોમાં આ કર્યું. બેંક આપણને ખુલાસો કરીને કેવી રીતે જવાબ આપે એના પરથી જ આગળની કાર્યવાહી આપણે નક્કી કરવી પડે. પણ એક વસ્તુ છે જ કે ટ્રસ્ટના વડા તરીકે મારી પૂરેપૂરી જવાબદારી છે કે મારી હાજરીમાં કોઈ બી ગેરરીતિ થાય તો મારે એને યોગ્ય રીતે બહાર મેમ્બરો સુધી લાવવી પડે અને એ જાણ કરવી પડે. આ જ હું કરતો આવ્યો છું આખું વર્ષના મારા ચેમ્બરના પ્રમુખ તરીકેની પણ ટેન્યોરમાં, અને એ જ વસ્તુ હું મારી ફરજ પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવીશ. આ સિવાય એક બીજી માહિતી હું આપવા માગું છું કે આ ટ્રસ્ટ 2000માં બન્યું હતું અને એ 5 ટ્રસ્ટીઓ ઓરિજિનલ ફાઉન્ડર ટ્રસ્ટી હતા. આ 5 ટ્રસ્ટીઓ પીટીઆર પર જે ચેરિટી કમિશનરના રેકોર્ડ પર નોંધાયેલા છે. ત્યારબાદ જે કોઈ બી ટ્રસ્ટીઓ બન્યા,
મારા સુધીના કે ઇવન શ્રી દિનેશભાઈ નાવડિયા સુધીના પણ એની અમે અરજી કરી છે ટ્રસ્ટમાં પીટીઆર પર ચડાવવા માટે, પણ ત્યાં અમુક વ્યક્તિઓનો વાંધો હોવાથી એ નામો કોઈના જ નથી ચડ્યા. એટલે અત્યારે આમ ઓફિશિયલી જો આ ટ્રસ્ટની વાત કરું તો એમાં માન્ય શ્રી અરુણ કાકા એક્સપાયર થઈ જવાથી અત્યારે એક જગ્યા એટલે 5માંથી એક એક્સપાયર થઈ ગયા હતા, એટલે 4 ટ્રસ્ટીઓ અત્યારે હયાત છે. અને ઓરિજિનલી આ ટ્રસ્ટના 4 ફાઉન્ડર ટ્રસ્ટી ગણો, કસ્ટોડિયન કહી શકાય. ત્યાર કેતનભાઈ નટુભાઈ લગેરોએ એક અરજી કરી હતી, આ વિવાદ એ જ બસ એ જ નટુભાઈ લગેરોએ વાંધો તે વર્ષમાં જ્યારે આ ટ્રસ્ટ બન્યું ત્યારે તરત વાંધો કર્યો હતો, એ હજુ સુધી ચાલે છે. અને ત્યાર પછી દરેક પ્રમુખો આવતા ગયા, અહીંયાથી ખાલી પીટીઆર પર કોપી કરીને આપણે મોકલી આપી છે, પણ ત્યાં ચડ્યા નથી. આ વસ્તુ આ વર્ષમાં મારા ધ્યાન પર આવી અને એ ગમે ત્યારે પણ ટ્રસ્ટને તકલીફ થઈ શકે કે હું નોંધાયેલો ટ્રસ્ટી નહીં કહેવાઉં ને હું કોઈ પણ કાર્યવાહી કરું બેંકની, સરકારી, અર્ધ સરકારી, તો આપણને ટ્રસ્ટને તકલીફ નહીં આવે. એટલે જાન્યુઆરી મહિનાની અંદર અમે મિટિંગ એજન્ડા કાઢીને બોલાવી હતી કે આપણે આ જે 5 ટ્રસ્ટીઓની જે 2 ગ્રુપ બનાવીને આપણે સહીથી વ્યવહાર કરી રહ્યા છે તે આપણે 5/5નો પાવર વિડ્રો કરીએ છીએ, અને જે નોંધાયેલા ટ્રસ્ટી છે એ જ એમાંથી કોઈ પણ 2 જણા બેંકના વ્યવહાર કે ગવર્મેન્ટ સાથેના વ્યવહારો કરે એવું અમે ઠરાવીને નક્કી કરેલું જ છે. પણ મને જણાવતા દુઃખ થાય છે કે આ ઓફિશિયલી મિટિંગની અંદર નક્કી થયા છતાં પણ એ 4 ટ્રસ્ટીઓએ હજુ સુધી સહી કરી નથી. એ મિટિંગને રિસ્પેક્ટ કરીને એનો સાઇન થઈ ગયો હોત તો આ વિવાદ કે આ કોઈ વસ્તુ થવાની જ નહોતી. કારણ કે અમે તો એઝ એ પ્રેસિડન્ટ પાવર મારો તો છોડી દીધો છે, કારણ કે હું અત્યારે પણ નોંધાયેલો ટ્રસ્ટી નથી. નોંધાયેલા ટ્રસ્ટી કે જે પીટીઆર પર છે તે 4 જ ટ્રસ્ટી છે, અને ભવિષ્યમાં સંસ્થાના હિતમાં કે કાલે ઉઠીને કોઈ તકલીફ નહીં આવે તો એના સેફટી ખાતર અમે અમારો પાવર છોડી દીધો છે. એમાં આ 5/5 જણના જે બે ગ્રુપ છે તે બધાના પાવર અમે 0 કરી દીધા છે. એની જગ્યાએ જે 4 જણા છે એમાંથી જ 2 જણા સહી કરે એવું કરેલું છે, પણ પેલા 4 ટ્રસ્ટીશ્રીઓ સહી કરીને આજ સુધી આપી નથી કે જે અમે બેંકમાં આપીએ તો એમની સાઇન પ્રમાણે ચાલે કારભાર, તો અમારો સહી કરવાનો આવતો જ નથી પ્રશ્ન. પણ એ લોકોએ સહી નહીં કરી અને વધારે કન્ફ્યુઝન ઊભું થયું છે. અને એ દરમિયાન આ એક ગ્રુપના 2 ટ્રસ્ટીઓએ જાણવા છતાં પણ કે આવો ઠરાવ થઈ ચૂક્યો છે તો પણ એમણે આવી સહી કરી, એ વધારે આમાં તકલીફ ઊભી કરી છે. દર્શક મિત્રો, ચેમ્બરમાં માર્ચ મહિનાનો વિવાદ હમણાં બહાર આવ્યો છે, જેના કારણે ચેમ્બર પ્રમુખ કેતનભાઈ દેસાઈએ નાણામંત્રી નિર્મલા સીતારામન સુધી ફરિયાદ કરી છે. આગામી દિવસોમાં આ ઘટનામાં શું થાય છે એ જોવાનું રહેશે. વિશેષ મુલાકાતમાં ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ BS અગ્રવાલ આપણી સાથે જોડાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચેમ્બરમાં 26 લાખનો ચેકનો વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષ એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, અને એવા જ એ ટ્રસ્ટના ટ્રસ્ટી BS અગ્રવાલ આપણી સાથે જોડાયા છે. BS, આ જે વિવાદ ચાલી રહ્યો છે ચેમ્બરમાં, હાલના પ્રમુખ કહે છે કે ખોટી રીતે ગેરમાર્ગ દોરીને બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે, એ વિશે તમારું શું? આમાં ખરેખર તો કોઈ વિવાદનો પ્રશ્ન જ નથી. જે પૈસા ચૂકવાયા છે તે એ ટ્રસ્ટ દ્વારા કાયદેસર રીતે જેમના લેણા હતા, જે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવાના હતા તે જ પેમેન્ટ ચૂકવાયા છે. એમાં ચેમ્બરના પ્રમુખની સહી નથી એ વાત બહુ મહત્ત્વની નથી. એ પેમેન્ટ કાયદેસર રીતે ચૂકવાયા છે, અને જેમને ચૂકવવાના હતા તેમને ચૂકવાયા છે કે નહીં એ વાત મહત્ત્વની છે. અને એટલે જ 24માંથી 19 ટ્રસ્ટીઓએ પોતે સહી લખીને બેંકને કાગળ લખ્યો કે ભાઈ જે પેમેન્ટ થયા છે તે કાયદેસર થયા છે અને તેમાં અમારે કોઈ ફરિયાદ કે તકલીફ નથી. તો હાલના પ્રમુખ કેતનભાઈ દેસાઈનો એવો આક્ષેપ છે કે હું પ્રેસિડન્ટ છું પણ તું મારી જાણ બહાર બેંકમાંથી વહીવટ કરી રહ્યા છો. મારે થોડા દુઃખ સાથે કહેવું પડે છે કે એમાં કેતનભાઈનો એટીટ્યૂડ એવો છે કે આખી પૃથ્વી મને કેન્દ્રમાં રાખીને ફરવી જોઈએ, એટલે મારી સહી નથી એટલે બહુ મોટી ઘટના બની ગઈ એવું એવો માને છે. આ 50 કરોડ રૂપિયાના ખર્ચે કન્વેન્શન સેન્ટર બંધાયું ત્યારે કોઈ વ્યક્તિ, એક વ્યક્તિની સહીથી થયું છે. અમે પણ પ્રમુખ હતા, બીજા બધા પ્રમુખો હતા. એ દર વર્ષે એવો ઠરાવ થતો હતો કે 5માંથી, એમાં પ્રમુખ ઉપપ્રમુખ પણ હોય, પણ 5માંથી કોઈ પણ 2ની સહીથી એ ચેકો પાસ થતા હતા. એવું વર્ષોથી થતું આવ્યું છે. અને ચેક પર સહી કરવી એ કંઈ બહુ મોટી ઘટના નથી જેને એવો એટલી બધી મહત્ત્વની બનાવી દે છે. BS અગ્રવાલજી, તેમણે એવું પણ કીધું કે મેં તો આ બાબતે બેંક સામે પણ ફરિયાદ કરી છે, નાણામંત્રી સીતારામનને પણ ફરિયાદ કરી છે, એ વિશે તમારું શું? બેંકને એમણે 17મી માર્ચે કાગળ લખ્યો, બેંકે 20મી માર્ચે એમને જવાબ આપ્યો કે અમારા રેકોર્ડ પ્રમાણે અમે કાયદેસર રીતે ચેકો પાસ કર્યા છે અને
એમાં કશું ખોટું થયું નથી. હવે એમણે પોતે કંઈ નિર્ણયો કર્યા હોય અને એ નિર્ણયોની જાણ બેંકને ન કરી હોય તો તેમાં કોઈનો શું વાંક ગણાય? એમણે પોતે જ જાતના કન્ફ્યુઝનો ઊભા કર્યા છે. એમણે પોતે એક મિટિંગ બોલાવી અને એમાં એવું નક્કી કરાવ્યું કે જે મૂળ ટ્રસ્ટી હોય તે જ સહી કરે. એમને સમજાવ્યું કે ભાઈ આખા શહેરની અંદર બધા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પીટીઆર પર નથી હોતા, પણ એ લોકો જ વહીવટ કરે. મૂળ ટ્રસ્ટીઓ તો કોઈ ટ્રસ્ટમાં 25 વર્ષ જૂના હોય, કોઈમાં 50 વર્ષ જૂના હોય, તો તે ક્યાંથી કરે? પણ એમને વ્યવહારિક વાતને એ સમજતા નથી અને એટલે એમણે કન્ફ્યુઝન ઊભું કર્યું. ટ્રસ્ટનો વહીવટ અટકી જાય એવું હતું, બાંધકામ બંધ થઈ જાય એવું હતું. એટલે પરિસ્થિતિની અનિવાર્ય જોતાં આ પેમેન્ટ થયા છે ને એમાં કશું ખોટું થયું નથી. પ્રમુખ, હાલના પ્રમુખનો એવો આક્ષેપ છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં ઘણા ટ્રસ્ટ આવેલા છે, એમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ વ્યક્તિઓને સહીઓ ચાલે છે, પરંતુ આ જે કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે અને સારમાં પણ કેટલાક વિવાદો છે. નહીં, ખોટું એમને લાગે છે. 24 ટ્રસ્ટીમાંથી જો 19 ટ્રસ્ટીઓ એમ કહેતા હોય કે આ ખરું થયું છે તો બહુમતીનો નિર્ણય એમણે સ્વીકારવો જોઈએ. કોઈ એક વ્યક્તિ પોતે એમ માને કે હું જે માનું છું તે જ સાચું, તો દુનિયા કેવી રીતે ચાલે? બધી સંસ્થાઓ બહુમતીના સિદ્ધાંતને આધારે ચાલે છે. અમે વારંવાર એમને કહ્યું કે ટ્રસ્ટ બોર્ડની મિટિંગ બોલાવો, આપણે ચર્ચા કરીએ, પણ છેલ્લા 6 મહિનાથી એમણે ટ્રસ્ટ બોર્ડની મિટિંગ બોલાવી નથી અને આજે પણ તેઓ બોલાવવા માંગતા નથી. એટલે અમારે ઓન ધી કન્ટ્રરી ટ્રસ્ટ બોર્ડની મિટિંગ બોલાવવી પડશે અને નિર્ણયો કરવા પડશે. કારણ કે એને કારણે તમે પોતાના વ્યક્તિગત અહમને એટલો મહત્ત્વનો બનાવી દો કે જેને કારણે સંસ્થાની કામગીરી અટકી જાય તો કેટલું ખરાબ કહેવાય. તમે કહો કે નાણાપ્રધાનમંત્રીને અને રિઝર્વ બેંકના ગવર્નરને કાગળ નકલ મોકલાવી, એ તમે એમ કહો છો કે સંસ્થા માટે સારું કહેવાય? આપણા ઘરના ઝઘડા આપણે સરકારને બતાવવાના કે અમે અંદર અમારા ઘરમાં અમે ઝઘડા છે અને મારું જ કોઈ માનતું નથી ત્યાં આગળ? આ કઈ જાતની વાત છે? સંસ્થાના પ્રમુખને સંસ્થાની કામ માટે રજૂઆત કરવાની સત્તા મળેલી છે, તેને એમણે પોતાને વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. માત્ર મારી સહી નથી થઈ એટલા માટે કંઈ બહુ આભ તૂટી પડ્યું છે એવું કરીને રિઝર્વ બેંકના ગવર્નરને કે નાણામંત્રીને કાગળ લખો, એ તો ઓન ધી કન્ટ્રી સંસ્થાને પ્રતિષ્ઠાને ઝાંખટ પર લગાડાય છે. BS અગ્રવાલજી, મને એવું લાગો છો જે તમે છેલ્લા કેટલાક વર્ષોથી હું જોઉં છું કે ચેમ્બર ઓફ કોમર્સમાં 2 ગ્રુપ પડી ગયા છે. આ ગ્રુપનું વિવાદ અને ચેમ્બર ઓફ કોમર્સના ચાણક્ય તરીકે તમે BS અગ્રવાલ તો જાણીતું નામ છે, તો તમને શું લાગુ છે જે વહીવટ ચાલે છે એ ખૂબ જ ટ્રાન્સપોર્ટી છે? એ કમનસીબ છે. બાકી ગ્રુપ તો એ કમનસીબ છે કે કોઈક મિત્રો અમારા મતથી સંમત નથી થતા. બાકી જો 24માંથી 19 ટ્રસ્ટીઓ અને બીજા પૂર્વ પ્રમુખો પણ બધા કોઈ એક મુદ્દા પર સંમત થતી હોય ને બધા પોતે મેળજોળ કરીને કામ કરતા હોય તો એમાં ક્યાં પ્રશ્ન આવે છે? આ તો એવું થયું કે મારે નહીં કહેવું જોઈએ, પણ વર્તમાન પ્રમુખ શ્રી કેતનભાઈએ ચેમ્બરની છેલ્લી 8 મેનેજિંગ કમિટીમાં દરેક વખતે એવું લખ્યું એજન્ડા પર કે ટ્રસ્ટ અને સારની માહિતી આપવી, અને દરેક વખતે એમણે 1 કલાક સુધી એની ટીકાઓ કર્યા કરી. એને કારણે મેનેજિંગ કમિટીના સભ્યો એવું માનતા થઈ ગયા કે જાણે ટ્રસ્ટ અને સાર કંઈ ખોટું કરી રહી છે. જે ટ્રસ્ટ 1 લાખ ચોરસ મીટર જમીન સરકાર પાસેથી લઈ આવ્યું, જે સાર ઇન્ફ્રાકોન કેન્દ્ર સરકાર પાસેથી 50 કરોડની સબસિડી લઈ આવ્યું, જેના બધા ઓડિટ થઈ ગયા, પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, શહેરને એક નવું નજરાણું મળી ગયું, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડ મળી ગઈ, તેને પછી તેના કામમાં વાંધા વચકા કાઢ્યા કરવા અને એ કરનારા માણસો કંઈ ખોટું કરી રહ્યા છે એવો ભાવ ઊભો કરવો સમાજ માટે, સમાજમાં એવું બતાવવું એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. BS, એવું નથી લાગતું કે ચેમ્બરની મેનેજિંગ કમિટીની ઇલેક્શન આવી રહ્યું છે, વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે, એટલે જેના કારણે બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે? ના, એવું તો હું કઈ રીતે કહી શકું, પણ તમે મને પહેલાં વાતચીત દરમિયાન કહેતા હતા કે એમનો આક્ષેપ એવો છે કે તમે મુનસફીથી વહીવટ કરી રહ્યા છો, આ ટ્રસ્ટના વહીવટમાં ટ્રાન્સપરન્સી નથી. એનો હું તમને જવાબ આપી દઉં. મુનસફીથી કોણ કામ કરી રહ્યું છે? ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ટ્રસ્ટના દરેક નિર્ણય ટ્રસ્ટમાં લેવાયા પછી જ એનું અમલ થાય છે. હું તમને આ એક કાગળ બતાવું. આ તમે કાગળ જુઓ. સંદેશની દીપોત્સવી પૂર્તિમાં છપાયું છે કે 125 કરોડના ખર્ચે ચેમ્બરનું એક મકાન બનનાર છે અને તેનું ખાતમુહૂર્ત 2 મહિનામાં થનાર છે. એટલે એનો અર્થ એવો થયો કે બધું તક્કી થઈ ગયું, પ્લાન પાસ થઈ ગયો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ અને 2 મહિનામાં તમે બાંધકામ શરૂ કરવાના છીએ. આના માટે મેં એક કાગળ લખ્યો પ્રમુખને કે ભાઈ આ 125 કરોડનો પ્રોજેક્ટ કઈ મિટિંગમાં મંજૂર થયો તેની મિનિટ્સ મને આપજો. અને પ્રમુખે મિટિંગમાં કહ્યું કે આવો કાગળ લખાય કેવી રીતે?
ભાઈ તમે નક્કી જ નથી કર્યું તે પહેલાંના પ્રમુખે 100 કરોડના એક પ્રોજેક્ટ કરવાની પ્રોજેક્ટની જાહેર ખબરી આપી છાપવામાં. કોઈ 100 કરોડ રૂપિયાનું આયોજન અમારી પાસે છે નહીં, કોઈ 125 કરોડનું આયોજન અમારી પાસે છે નહીં, અમારી પાસે એટલા પૈસા નથી. ક્યાંથી પૈસા લાવવાના તે પ્રમુખ એ પ્રમુખ અને પૂર્વ પ્રમુખને ખબર નથી. એમણે પોતે જ કહ્યું કે પૈસા ક્યાંથી આવવાના તો મને ખબર નથી. અરે ભાઈ, પૈસા નહીં હોય તો દુનિયામાં બોલવા માટે આંકડા હું 5000 કરોડનું બોલું, તેનાથી શું થાય? રૂપિયા ક્યાંથી આવવાના તેની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. એવી કોઈ વ્યવસ્થા, એટલે મુનસફીથી કોણ કામ કરે છે અને કોણ નથી કરતું એ આના પરથી નક્કી થાય છે. બીજું, ટ્રાન્સપરન્સીની વાત કરી છે તમે ટ્રાન્સપરન્સીની વાત કરી. મેં છેલ્લા 2 વર્ષની અંદર 17 કાગળ લખ્યા છે અને મારી પાસે કાગળોની રસીદ છે મોટાભાગના, અને એક પણ કાગળનો જવાબ ગત વર્ષના પ્રમુખે કે આ વર્ષના પ્રમુખે મને આપ્યો નથી. જો તમે એમ માનતા હો કે તમારી પાસે તમારો મુદ્દો સાચો છે તો તમારે કાગળનો જવાબ તો આપવો જોઈએ, પણ છતાં નથી આપતા તમે. કોણ પારદર્શિતા નથી બતાવતું? અને સાર અને ટ્રસ્ટ આટલા બધા કામો કરી ચૂક્યું. છેલ્લા 10 વર્ષના પ્રમુખોએ બધા મેળમિલાપથી કર્યું છે. નિલેશ માંડલેવાળા હોય કે કમલેશ યાજ્ઞિક હોય, બધા અમે એ બધા ટ્રસ્ટીઓ એકબીજાની સાથે મેળમિલાપથી કામ કર્યું છે. કમનસીબે છેલ્લા 2 વર્ષથી એવું થતું નથી, એનું મને દુઃખ છે. ખૂબ જ સિનિયર તમે સભ્યો છો, વારંવાર ચેમ્બરમાં કોઈના કોઈ મુદ્દા પર વિવાદો થઈ રહ્યા છે, એના પછીનું શું કારણ માનો છો? ના, એવું પાછું નહીં કહી શકાય કે બહુ વિવાદ થાય છે ચેમ્બરમાં. ઓન ધી કોન્ટ્રરી, ચેમ્બરની મેનેજિંગ કમિટી એટલી બધી સમજુ છે કે પ્રમુખને આ કામમાં કંઈ વાંધો કાઢતી નથી. આ 100 કરોડ ને 125 કરોડનો પ્રોજેક્ટ થયો, બીજી કોઈ સંસ્થાની મેનેજિંગ કમિટી હોત તો પૂછતે કે ભાઈ ક્યારે આ મંજૂર નથી થયો, તો પછી તમે કેવી રીતે આનું જાહેરાત કરો છો? પણ અમારી મેનેજિંગ કમિટીના સભ્યો એટલા બધા શાંત છે કે કોઈ દિવસ પૂછે જ નહીં કોઈ વાત. બધા પોતે પ્રમુખ જે કર્યું તે સાચું એમ કરીને ચાલવા દેશે. અને છતાં સંસ્થા એકંદરે પ્રગતિ કરતી રહી છે. આ સંસ્થા શહેરમાં સૌથી સારી સંસ્થા તરીકે ચાલી છે અને આગળના વર્ષોમાં પણ ચાલતી રહેશે. દર્શક મિત્રો, આ હતા ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ BS અગ્રવાલ સાથે કેટલીક વાતચીતો કરી અને પક્ષ બાબતે અને એકબીજાના આક્ષેપ બાબતે કેટલાક ખુલાસા કર્યા. કેમેરામેન પાર્થ સાથે વહાબ બેલીમ, ચેનલ સુરત.